હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે ધોરણ 9 ગણિતના એસાઇનમેન્ટ સોલ્યુશન નવનીતની એસાઇનમેન્ટ સોલ્યુશનના પ્રકરણ નંબર 2 ની વાતચીત કરશું. આગળના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 1ના તમામ પ્રશ્નોની વાતચીત કરી ચૂક્યા છે. આ વિડીયોમાં આપણે એસાઇનમેન્ટનું સોલ્યુશન ગણિત વિષયનું જોઈશું, પ્રકરણ નંબર 2 બહુપદીઓનું. ચલો તો ફટાફટ નોટ અને પેન લઈ લો. પહેલા ચેપ્ટરમાં જેમ આપણે પ્રેક્ટિસ કરી હતી એ જ રીતે આમાં પ્રેક્ટિસ કરતા જઈશું, સમજતા જઈશું અને લખતા જઈશું. કોઈ પણ તકલીફ હોય તો તમે ફરીથી એક વખત વિડીયો રિવાઇન્ડ કરીને સમજજો અથવા તો મને કોમેન્ટમાં જણાવજો. શરૂઆત કરીએ. સૌથી પહેલા પ્રકરણ નંબર 2 માંથી સેક્શન એ માં વિભાગ એ ના કેટલાક પ્રશ્નો આપેલા છે. એમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલો પ્રશ્ન કે અભિવ્યક્તિ ખાલી જગ્યા બહુપદી છે. અહીંયા આપણે એવું કહેવાનું છે કે કઈ અભિવ્યક્તિ, અહીંયા આપણને જે 4 ઓપ્શન આપ્યા છે, આ ચારે ઓપ્શનમાંથી કઈ અભિવ્યક્તિ બહુપદી છે એવું આપણે કહેવાનું છે. હવે જો હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે બહુપદી હોય એનો મતલબ કે કોઈ પણ જેટલા પણ પદો આપ્યા હોય એ દરેક પદમાં જે પણ ચલ આપ્યો હોય, જેમ કે અહીંયા દરેક જગ્યાએ ચલ x આપ્યો છે, એ દરેક ચલ x ની જે ઘાત હોય એ ઘાત હંમેશા પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. કેવી સંખ્યા હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. એટલે ઇન શોર્ટ કે તમારો x જે છે એ કોઈકના છેદમાં ના હોવું જોઈએ અને એ રીતની બધી કન્ડિશન હોવું જોઈએ. ચલો અહીંયા આપણે જોવું છે કે અહીંયા દરેક અભિવ્યક્તિમાં x ઘાત પૂર્ણાંક સંખ્યા છે કે નહીં એ વસ્તુ આપણે જોઈએ. ચલો સૌથી પહેલા તમને અહીંયા પહેલો જે વિકલ્પ આપ્યો છે કે x નો વર્ગ ભાગ્યા 2 માઇનસ 2 ભાગ્યા x નો વર્ગ. આ પહેલા વિકલ્પના અંદર તમે જોશો કે અહીંયા જુઓ x નો વર્ગ ભાગ્યા 2 માઇનસ 2 ભાગ્યા x નો વર્ગ. હવે આ જે પદ છે એ પદમાં ચલ જે છે તમારો x એ છેદમાં આવેલો છે. ક્યાં આવેલો છે? છેદમાં આવેલો છે. અને બહુપદી જો અભિવ્યક્તિ બહુપદી હોય તો ચલ છેદમાં આવશે નહીં, કેમ કે આ x ને જો ઉપરની બાજુ લઈ જઈશું તો x ની -2 ઘાત થશે અને x ની આવી કોઈ ઋણ ઘાત આવશે નહીં. એટલે આ તો બહુપદી નથી. જે બીજો વિકલ્પ છે બી, એ છે વર્ગમૂળમાં 2x. હવે આ જે x છે ને એ પણ વર્ગમૂળમાં જ છે, -1. એટલે આમાં જો x ની ઘાત જો આપણે કહેવી હોય તો કેટલી થશે? 1/2 થશે. આ પણ પૂર્ણાંક તો નથી. ત્રીજો વિકલ્પ જે છે x નો વર્ગ વત્તા 3x ની 3 ભાગ્યા 2 ઘાત ભાગ્યા વર્ગમૂળમાં x. આવા જુઓ, આ વર્ગમૂળમાં x એટલે શું કહી શકાય? આ પહેલો x નો વર્ગ તો એમના એમ, બીજો આપ્યો છે 3x ની 3 ભાગ્યા 2 ઘાત. વર્ગમૂળમાં x એટલે x ની 1 ભાગ્યા 2 થાય. હવે જુઓ, અંશમાં પણ x છે, છેદમાં પણ x છે. બંને આધાર સરખો છે તો ઘાતોની કેવી થશે? બાદબાકી થશે, કેમ કે અહીંયા ભાગાકારમાં છે. તો અહીંયા શું લખી શકીશું? x નો વર્ગ વત્તા 3x ની 3 ભાગ્યા 2 ઘાત માઇનસ 1 ભાગ્યા 2 ઘાત. 3 ભાગ્યા 2 માઇનસ 1 ભાગ્યા 2 કેટલી થશે? આ x નો વર્ગ એમના એમ 3x ની 3 ભાગ્યા 2 માઇનસ 1 ભાગ્યા 2. છેદ બંનેનો સરખો છે એટલે ખાલી આપણે છેદ એક જ વાર લખશું, ઉપર બંને બાદબાકી. તો 3 માઇનસ 1 ભાગ્યા 2. 3 માંથી 1 જાય તો કેટલા વધશે? 2 વધશે. તો આ થઈ ગયું 3x ની 2 ઘાત ભાગ્યા 2. 2 ઉડી જશે તો અહીંયા બચશે x નો વર્ગ વત્તા 3x ની 1 ઘાત. એટલે આપણે ખાલી શું લખ્યા છે? x લખ્યા છે. એટલે આનું સાદુરૂપ આપતા આપણને આ વસ્તુ મળી. અને આ વસ્તુ તમને જોઈને કમ્પ્લીટ ખ્યાલ આવશે કે આ બહુપદી છે, કેમ કે આમાં જેટલી પણ ચલ x ની ઘાત આપેલી છે એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક. આમાં ઘાત 2 છે, આમાં ઘાત 1 છે, એ પૂર્ણાંક સંખ્યા આપેલી છે, ધન પૂર્ણાંક સંખ્યા આપેલી છે. એટલા માટે આપણો જવાબ શું આવશે? વિકલ્પ સી, કે હા, આ વિકલ્પ સી વાળી જે અભિવ્યક્તિ છે એ બહુપદી છે. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા એવું કહ્યું છે કે x વત્તા 1 એ ખાલી જગ્યા બહુપદીનો અવયવ છે. અહીંયા એક અવયવ આપેલો છે x વત્તા 1 અને નીચે તમને 4 બહુપદી આપી છે. તો તમારે એ વસ્તુ સાબિત કરવાની છે કે આ ચારે બહુપદીમાંથી આ x વત્તા 1 એ કોનો અવયવ હશે. હવે જ્યારે પણ આપણે એ વસ્તુ સાબિત કરવી હોય તો કોઈ પણ બહુપદી એ બીજી કોઈ આના કરતા મોટી ઘાતવાળી બહુપદીનો અવયવ હોય તો એ સાબિત કઈ રીતે કરશું? તો સૌથી પહેલા એ વસ્તુ સાબિત કરવી હોય તો અહીંયા x વત્તા 1 આપ્યો છે, તો જે પણ બહુપદીમાં એ અવયવ છે કે નહીં સાબિત કરવું છે એ બહુપદીમાં અહીંયા +1 આપ્યો છે તો -1 મૂકી દો, -1 આપ્યો હોય તો +1 મૂકી દો.
અથવા જો તમને એ રીતે ના ખબર પડે તો આ રીતે ખબર રાખો કે x વત્તા 1 બહુપદી છે એવું સાબિત કરવાનું છે, તો x વત્તા 1 બરાબર 0 લઈ લો તો તમને x બરાબર મળશે -1. તો બહુપદી આ ચાર બહુપદીમાં તમે x બરાબર -1 મૂકો, જે પણ બહુપદી 0 થઈ જાય એ તમારો જવાબ. જેમ કે પહેલી ચેક કરીએ, x નો ઘન, એના પછી તમને શોર્ટકટ ટ્રીક આપું કઈ રીતે ચેક કરાય, વત્તા x નો વર્ગ -x + 1. ચલો આમાં તમે શું કરો, x ની જગ્યાએ -1 મૂકતા, x ની જગ્યાએ -1 મૂકો તો માની લો કે આ બહુપદી p of x છે, તો આપણા જોડે શું મળશે, p of -1 બરાબર -1 નો ઘન વત્તા -1 નો વર્ગ માઇનસ -1 + 1. -1 નો ઘન કેટલો થાય, -1. -1 નો વર્ગ કેટલો થાય, +1. આ માઇનસ માઇનસ +1 થઈ જશે અને આ છેલ્લે પણ +1 છે. 1 2 અને 3, 3 માંથી 1 જાય તો આ -1 +1 ગયા એટલે આપણા જોડે આ શું છે, 2 આવ્યો, જે 0 થતું નથી. એટલે પહેલો તો એનો અવયવ x વત્તા 1 હશે નહીં. બીજો જે વિકલ્પ છે એમાં આપેલું છે x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1. આમાં મૂકો x બરાબર -1 મૂકો તો -1 નો ઘન વત્તા -1 નો વર્ગ વત્તા -1 + 1. ચલો -1 નો ઘન કેટલો થશે, -1 પ્લસ -1 નો વર્ગ કેટલો થશે, +1, માઇનસ પ્લસ -1 અને આ +1, માઇનસ પ્લસ ઉડી ગયા, આ થઈ ગયો આપણો 0. આ 0 થઈ ગયો એનો મતલબ કે આ જે x વત્તા 1 જે છે એ આ બહુપદી x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1 નો અવયવ છે. ખ્યાલ આવી ગયો? હવે આમાં શોર્ટકટ રીતે જો આપણે સાબિત કરવું હોય તો x વત્તા 1 એ કોઈનો અવયવ ક્યારે હોય, તો હંમેશા જ્યારે પણ કોઈ પણ બહુપદી આપેલી હોય, જેમ કે આ બહુપદીની વાતચીત કરીએ, x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1, આ બધી બહુપદીના એકી ઘાતવાળા પદોનો સરવાળો અને બેકી ઘાતવાળા પદોનો સરવાળો સરખો થાય તો એમાં હંમેશા x + 1 એ એક અવયવ તરીકે રહેલો હશે. જેમ કે અહીંયા એકી ઘાતવાળા પદો એટલે કે x નો ઘન પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ લઈએ. એકી ઘાતવાળા પદોના ચલના સાથે આવેલા સહગુણકોનો સરવાળો, x ના ઘનના સાથે સહગુણક શું છે, 1 પ્લસ x ના સાથે સહગુણક શું છે, 1, તો આ સરવાળો કેટલો મળે, 2. એ જ રીતે બેકી ઘાતવાળા પદોના ચલના સહગુણકોનો અને અચળ પદોનો સરવાળો, x ના વર્ગના આગળ સહગુણક કેટલો છે, 1, અચળ પદ કેટલો છે, 1, તો આ કેટલો થઈ ગયો, સરખો થઈ ગયો. તો જ્યારે પણ આ બંને સરવાળા સરખા થઈ જાય તો એનો મતલબ કે આપણો એક અવયવ હંમેશા x વત્તા 1 હશે. હંમેશા એક અવયવ કેટલો હશે, x વત્તા 1 હશે. અને જો બહુપદીના દરેકે દરેક પદોના સહગુણકોનો સરવાળો જો 0 થઈ જતો હશે, બરાબર, તો હંમેશા એ એક અવયવ હશે x - 1. આ તમે યાદ રાખજો. ચલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે જુઓ, એક બહુપદી આપી p of x બરાબર x નો વર્ગ -2√2x વત્તા 1 હોય તો p of 2√2 બરાબર કેટલા? અહીંયા આપણને બહુપદી કઈ આપી છે, p of x બરાબર x નો વર્ગ -2√2x વત્તા 1. અહીંયા તમારે p of 2√2 શોધવાનું છે, મતલબ અહીંયા p of x આપી છે ને તો x ની જગ્યાએ તમારે 2√2 મૂકવાના છે. x ની જગ્યાએ તમે આમાં 2√2 મૂકશો તો આનો જવાબ કેટલો આવશે એ તમારે શોધવાનું છે. અહીંયા તમે x બરાબર 2√2 મૂકતા તમને શું મળશે, p of 2√2 બરાબર, ચલો જેટલી જગ્યાએ x દેખાય છે બધી જગ્યાએ શું મૂકો, 2√2 મૂકો, તો 2√2 નો વર્ગ માઇનસ અહીંયા તમને 2√2 આપેલું છે, x ની જગ્યાએ શું મૂકવાનું છે, ફરી 2√2 મૂકવાના છે, પ્લસ 1. ચલો અહીંયા 2√2 નો વર્ગ એમના એમ રાખો, 2√2 નો વર્ગ, આ 2√2 ગુણ્યા 2√2, તો અહીંયા શું થઈ ગયું, 2√2 નો વર્ગ થઈ ગયું, કેમ કે આ એક વખત 2√2, બીજી વખત 2√2, બંને વચ્ચે શું છે, ગુણાકાર છે, તો એ શું થઈ ગયું, બંનેનો વર્ગ થઈ ગયો, વત્તા 1. 2√2 નો વર્ગ માઇનસ 2√2 નો વર્ગ, તો આ તો થઈ ગયું 0, તો આપણા જોડે બચ્યું શું, ઓનલી 1, તો આપણો જવાબ શું આવ્યો, 1. તો કયો વિકલ્પ આવે, વિકલ્પ નંબર B. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 શું કહે છે,
જો 49x નો વર્ગ માઇનસ બી બરાબર એક કૌંસમાં 7x પ્લસ 1/2 અને બીજા કૌંસમાં 7x માઇનસ 1/2 હોય તો બી ની કિંમત ખાલી જગ્યા છે. એટલે આપણને અહીંયા જે પદ આપ્યું છે 49x નો વર્ગ માઇનસ બી અને એમાં સામે જમણી બાજુ આપણને આપ્યું છે એક કૌંસમાં 7x વત્તા 1/2 બીજા કૌંસમાં 7x માઇનસ 1/2. આપણે બી શોધવાનું છે. મતલબ ટૂંકમાં આપણે શું કરશું, અહીંયા જમણી બાજુમાં જે પણ કંઈ આપ્યું છે એનો આપણે પહેલા તો સાદુરૂપ આપશું. સાદુરૂપ આપ્યા પછી ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું પદ સરખાવીશું. હવે જમણી બાજુ જે વસ્તુ આપી છે તમે જુઓ, 7x વત્તા 1/2 7x માઇનસ 1/2. અંદર કૌંસના અંદર સંખ્યાઓ સરખી છે, ખાલી નિશાની અલગ અલગ છે. અહીંયા નિશાની છે પ્લસ, અહીંયા નિશાની છે માઇનસ. તો આપણને એક એવું નિત્યસમ ખબર છે કે જેમાં નિશાની અલગ અલગ હોય, કે એક નિત્યસમ આવું છે કે p વત્તા q અને p માઇનસ q. એ બી નથી લાગતો કેમ કે અહીંયા બી છે, પાછા તમે એમાં કન્ફ્યુઝ થઈ જશો એટલા માટે p અને q લઉં છું. p વત્તા q અને p માઇનસ q બંને સંખ્યા સરખી હોય, નિશાની અલગ અલગ હોય તો આપણા જોડે નિત્યસમ હોય છે p નો વર્ગ માઇનસ q નો વર્ગ. આ નિત્યસમનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા પણ આ જ નિત્યસમનો ઉપયોગ કરીએ. નો ઉપયોગ કરતા જુઓ, ડાબી બાજુનું પદ એમના એમ મૂકું છું 49x નો વર્ગ માઇનસ બી. અહીંયા 7x વત્તા 1/2 7x માઇનસ 1/2. p બરાબર 7x છે, q બરાબર 1/2 છે. તો એક વખત થશે 7x નો વર્ગ માઇનસ બીજી વખત થશે 1/2 નો વર્ગ. ઓકે, અહીંયા આ બાજુ 49x નો વર્ગ તો એમના એમ જ રાખો, અહીંયા માઇનસ બી એમના એમ રાખો. 7 નો વર્ગ થશે 49 અને x નો વર્ગ, એટલે આ બાજુ પહેલું પદ આવશે 49x નો વર્ગ માઇનસ 1 નો વર્ગ થશે 1 અને 2 નો વર્ગ થશે 4. હવે તમે જુઓ, આ બાજુ 49x નો વર્ગ, આ બાજુ 49x નો વર્ગ. અહીંયા શું છે માઇનસ બી માઇનસ 1/4. તો આપણને બી ની કિંમત ઓલરેડી બની ગઈ. તો અહીંયા માઇનસ બી બરાબર માઇનસ 1/4 આવ્યું. માઇનસ માઇનસ દૂર કરીએ તો આપણને બી ની કિંમત કેટલી મળે, બી બરાબર 1/4. અહીંયા આપણે શોધવાની શું કીધી હતી, બી ની કિંમત શોધવા એવું કહ્યું હતું. તો બી ની કિંમત આપણને કેટલી મળે, 1/4. વિકલ્પ નંબર સી. ઓકે, ચલો આગળ જોઈએ. જો બહુપદી p of x માટે p of -5 બરાબર 0 હોય તો ખાલી જગ્યા એ p of x નો એક અવયવ છે. અહીંયા શું કીધું છે કે કોઈ બહુપદી આપી છે p of x, બહુપદી આપેલી છે કઈ, p of x આપેલી છે, અને તમને એવું કીધું છે કે p of -5 બરાબર 0 હોય તો ખાલી જગ્યા એ p of x નો એક અવયવ છે. p of x જે મેન બહુપદી છે એનો એક અવયવ કયો હોઈ શકે, તો તમને એક અવયવ પ્રમેય ખબર છે. એ અવયવ પ્રમેય શું કહે છે, અવયવ પ્રમેય એવું કહે છે કે કોઈ પણ બહુપદી p of x આપ્યો હોય અને એ p of a બરાબર 0 હોય તો x માઇનસ a એક અવયવ થાય. કોઈ પણ બહુપદી p of x આપેલી હોય, p of x બહુપદી માટે જો p of a બરાબર 0 હોય તો x માઇનસ a એક અવયવ હોય. આવું એક અવયવ પ્રમેય છે જે તમને ખબર છે. હવે અહીંયા કઈ વસ્તુ 0 આપી છે, જો અહીંયા તમને શું આપી છે, p of -5 બરાબર 0 હોય. હવે જો અહીંયા p of a બરાબર 0 હોય ને તો x માંથી એ જે સંખ્યા મુકતા 0 થાય છે ને એ બાદ કરીને જે આપણને અવયવ બહુપદી મળે એ એક અવયવ થઈ જાય. અહીંયા આપણને -5 મુકતા 0 થાય છે તો એક અવયવ કયો હશે, x માઇનસ કૌંસમાં -5. યાદ રાખજો, અહીંયા a હતા તો અહીંયા x માઇનસ 1 કર્યા, અહીંયા -5 છે તો x માઇનસ -5 કરવાના છે. આ માઇનસ માઇનસ કેટલા થશે, પ્લસ. તો x વત્તા 5 એક અવયવ હોય, એક અવયવ હોય. તો અહીંયા એક અવયવ કયો હશે આપણા જોડે, x વત્તા 5. તેના ઉપરથી અવયવ પ્રમેય ઉપરથી. બે પ્રમેયો હંમેશા યાદ રાખજો, એક અવયવ પ્રમેય, એક શેષ પ્રમેય. આ બંને પ્રમેયના સ્ટેટમેન્ટ તમે લખી રાખજો, ક્યાંક ના ક્યાંક આનો દાખલામાં ઉપયોગ તો પડશે જ.
તો અહીંયા આપણો જવાબ કેટલો આવે છે? x + 5, ઓપ્શન નંબર એ. ચલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન એવું કહે છે 4x² - 28x + 49 બરાબર ખાલી જગ્યા કૌંસના બાર વર્ગ લાવવાનો છે. મતલબ અહીંયા ક્યાંક ના ક્યાંક આપણે આનું શું કરવાનું છે? અવયવ પાડવાના છે. ચલો અવયવ કઈ રીતે પાડશું? સૌથી પહેલા તો જુઓ 4x² - 28x + 49. એક વસ્તુ યાદ રાખો, કૌંસના બાર વર્ગ લાવવાનો હોય તો એવું આપણે બે જ નિત્ય સમૂહમાં શીખ્યા છે. એક a - b કૌંસની બાર વર્ગ એટલે આનો વિસ્તરણ થાય છે a² - 2ab + b². અને આવું નવું બીજું શેના માટે હોય છે? પ્લસ માટે હોય છે કે a + b તો a² + 2ab + b². આવું થઈ જતું હોય છે. ઓકે, આ બે નિત્ય સમૂહ આપણને ખબર છે. હવે જમણી બાજુનું પદ જુઓ, a² - 2ab + b². કેટલા પદો છે? ટોટલ 3. અહીંયા કેટલા પદો છે? 3. તો પહેલા આ જમણી બાજુના પદોમાં જેવું છે એવું અહીંયા સેટ થાય છે કે નથી થતું એવું પહેલા ટ્રાય કરો. 4x² એટલે તમને ખબર છે 4 કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે. x² એટલે x અને કૌંસની બહાર વર્ગ લખી શકીએ તો 2 નો વર્ગ 4 થશે. x². આ 49 છે. 49 કોનો વર્ગ છે? તો આપણને બધાને ખબર છે 49 7 નો વર્ગ છે. હવે જુઓ અહીંયા વચ્ચેનું જે પદ આવે છે, વચ્ચેનું પદ કેવું આવે છે? -2 ગુણ્યા પહેલું પદ અને છેલ્લું પદ બંનેનો ગુણાકાર. તો અહીંયા પહેલું પદ કેટલું છે? 2x. છેલ્લું પદ કેટલું છે? 7. બંનેનો ગુણાકાર કેટલો થાય? 7 ગુણ્યા 2 14. એ 14 ને જો આપણે 2 વડે ગુણીએ તો 28 થઈ જાય અને એ જ આપણું મધ્યમ પદ થાય છે. એટલે આ મધ્યમ પદને આવું લખી શકાય -2 પહેલું પદ એટલે 2x અને છેલ્લું પદ એટલે 7. તો જુઓ 7 2 14, 14 2 28x થઈ ગયું. તો આ વાળા 4x² - 28x + 49 આ નીચેના સ્વરૂપે લખી શકીએ. હવે આ નીચેવાળું સ્વરૂપ આવ્યું કોના જેવું આવ્યું? આ નીચેવાળું સ્વરૂપ આ નિત્ય સમના આ બાદના ભાગ જેવું આવ્યું. બરાબર, એટલે અહીંયા લખીશું કે હવે a² - 2ab + b² બરાબર આના બરાબર શું લખી શકીએ છીએ આપણે? a - b કૌંસ બાર વર્ગ નિત્ય સમનો ઉપયોગ કરતા. ચલો અહીંયા a બરાબર શું છે? અહીંયા a બરાબર છે 2x સૂત્રનું માઇનસ અને b બરાબર કેટલા છે? 7 નો વર્ગ. આપણને ખાલી જગ્યા ક્યાં આપી હતી? કૌંસના અંદર આપી હતી. એટલે આટલી ભાગમાં શું જવાબ આવે? 2x - 7. કયો વાળો વિકલ્પ? વિકલ્પ નંબર ડી. ઓકે, ચલો આગળ વધીએ. હવે અહીંયા આટલા પ્રશ્નો હતા MCQ વાળા. હવે પછી પ્રશ્નો આવે છે કે વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ લખીને પસંદ કરવાના છે. પહેલો પ્રશ્ન જોઈએ. x + 3 ના ઘનના વિસ્તરણમાં x નો સહગુણક ખાલી જગ્યા છે. x નો સહગુણક એટલે આ x + 3 ના ઘનનું વિસ્તરણ કરશું તો એમાં x ના સાથે ગુણાયેલી સંખ્યા કઈ મળશે એના વિશેની વાતચીત કરવાની છે. જુઓ આ કૌંસની બહાર ઘન આપેલો છે, બે પદો આપેલા છે અને કૌંસની બહાર ઘન આપેલો છે. તો એવું એક નિત્યસમ આપણને ખબર છે. કયું નિત્યસમ છે? કૌંસની અંદર a + b નો ઘન એટલે શું થશે? a નો ઘન + b નો ઘન + 3ab કૌંસમાં a + b. આ રીતે લખી શકો અથવા તો તમે એને બીજી રીતે આ 3ab ના અંદર ગુણાકાર કરીને બી લખી શકો છો. એટલે a નો ઘન + b નો ઘન + 3a²b + 3ab². આ રીતે લખી શકો છો. તો બસ આ જ નિત્યસમનો ઉપયોગ કરીને આ x + 3 ના ઘનનું પહેલા તો વિસ્તરણ કરીએ. નો ઉપયોગ કરતા ચલો આનો ઉપયોગ કરીએ. તો સૌથી પહેલા આપણે વિસ્તરણ કરીએ. વિસ્તરણ કઈ રીતે કરશું? x + 3 નો ઘન તો પહેલા x નો ઘન, પછી બીજા પદનો એટલે કે 3 નો ઘન, પછી 3 × x × 3 અને કૌંસમાં શું લખીશું આપણે? x + 3. ચલો સાદુરૂપ આપો. x નો ઘન, 3 નો ઘન કેટલા થાય? 3 3 9 3 27. અહીંયા 3 × 3 9x અને કૌંસમાં x + 3. હજી આ 9x ના આ કૌંસની દરેકે દરેક સંખ્યા સાથે ગુણો એટલે x નો ઘન + 27 + 9x નો ગુણાકાર x સાથે એટલે થશે 9x² + 9x નો ગુણાકાર 3 સાથે એટલે 9 × 3 =
27 અને અહીંયા શું બચ્યું x. આપણે શોધવાનું શું હતું x નો સહગુણક. તો જો અહીંયા x વાળું પદ કયું છે આ રહ્યું. આ x નો સહગુણક x ના સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે તો 27. તો અહીંયા x નો સહગુણક કેટલો થશે 27 થશે. કેટલો થશે 27. x નો સહગુણક બરાબર 27 થશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા જવાબ આવશે 27. ચલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. ચલો હવે અહીંયા પ્રશ્ન આપ્યો છે કે 4x ની 4 ઘાત વત્તા 0x નો ઘન વત્તા 0x ની 5 ઘાત પ્લસ 5x પ્લસ 7 બહુપદીની ઘાત ખાલી જગ્યા છે. અહીંયા સૌથી પહેલા તો આપણને બહુપદી કઈ આપી છે 4x ની 4 ઘાત પ્લસ 0x નો ઘન પ્લસ 0x ની 5 ઘાત પ્લસ 5x પ્લસ 7 આ બહુપદી આપેલી છે આપણને. હવે હંમેશા બહુપદીની ઘાત શું હોય? બહુપદીની ઘાત એ હોય કે બહુપદીમાં આપેલા દરેકે દરેક પદોમાં આવેલા ચલની મોટામાં મોટી ઘાત. બરાબર. પણ પહેલા તો આપણે શું કરીએ આનું થોડું સાદું રૂપ આપીએ. અહીંયા આપણને શું આપેલું છે 4x ની 4 ઘાત તો એ એમના એમ રાખીએ. અહીંયા 0x નો ઘન 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો શું થઈ જશે 0. અહીંયા 0x ની 5 ઘાત તો 0 સાથેનો ગુણાકાર એટલે આ થઈ ગયું 0. અહીંયા બચ્યું પાછળ 5x અને છેલ્લે બચ્યું 7. તો આપણા જોડે એકચ્યુઅલી બહુપદી આવી છે 4x ની 4 ઘાત વત્તા 5x વત્તા 7 આવી બહુપદી છે. હવે આ બહુપદીમાં ટોટલ કેટલા પદો છે? 3 પદો છે. આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ. આ ત્રણે 3 પદોમાં x ની ઘાત કેટલી રહેલી છે? જુઓ અહીંયા x ની 4 ઘાત છે તો અહીંયા ઘાત કેટલી રહેલી છે x ની 4. અહીંયા x ની ખાલી x છે મતલબ x ની 1 ઘાત છે તો અહીંયા ઘાત કેટલી છે 1. અહીંયા તો x છે જ નહીં અથવા કહેવું હોય તો કેટલી ઘાત કહેવાય x ની 0 ઘાત તો અહીંયા ઘાત કેટલી છે 0. આ ત્રણે 3 ઘાતમાંથી મોટા મોટી ઘાત કઈ તો આપણને દેખાય છે કે મોટા મોટી ઘાત કઈ છે 4. એટલે આ બહુપદીની ઘાત કેટલી થશે 4 થશે. બહુપદીની ઘાત બરાબર 4. ખ્યાલ આવી ગયો તમને? ચલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે બહુપદી 5x વત્તા 11 નું શૂન્ય ખાલી જગ્યા છે. જુઓ સૌથી પહેલા તો આપણને બહુપદી આપી છે p of x બરાબર 5x વત્તા 11. હંમેશા કોઈ સુરેખ બહુપદીનું શૂન્ય શોધવું હોય એનું સીધે સીધું સૂત્ર છે કે માની લો કે ax વત્તા b સુરેખ બહુપદીનું શૂન્ય કેટલું થશે તો -b ભાગ્યા a થશે. આ સૂત્ર છે ડાયરેક્ટ. -b એટલે b શું છે અચળ પદ તો માઇનસ મૂકીને આ અચળ પદ મૂકી દો અને a એટલે x નો સહગુણક આ x નો સહગુણક મૂકી દો. અહીંયા જો એ જ વસ્તુ આ સૂત્ર લાગુ પાડીએ તો અહીંયા અચળ પદ કેટલું છે 11 તો અહીંયા આવશે -11 x નો સહગુણક કેટલો છે 5 એટલે આપણો જવાબ તો આવશે -11 ભાગ્યા 5 મતલબ b જવાબ આવી જશે. છતાં બી શોધવું હોય તો આપણે શું કરી શકીએ તો કોઈ પણ બહુપદી સુરેખ બહુપદીનું ખાસ કરીને જો આપણે શૂન્ય શોધવું હોય તો આપણે જે પણ બહુપદી હોય p of x એના બરાબર 0 લઈશું. તો અહીંયા p of x બરાબર 0 લઈ લઈએ તો આપણને p of x ની કિંમત કેટલી આપી છે 5x વત્તા 11 બરાબર 0. આ 11 ના બરાબરની પેલી બાજુ જવા દો તો +11 કેટલા થઈ જશે -11 થઈ જશે તો 5x બરાબર -11. હવે આ જે 5 ગુણ્યા x છે આ 5 ના પણ બરાબરની પેલી બાજુ જવા દો તો x બરાબર શું થઈ જશે -11 ભાગ્યા 5 તો બી આપણો જવાબ એટલો જ આવશે. તો અહીંયા બી જવાબ એટલો આવશે અહીંયા બી જવાબ આવશે. તો તમારે જો આવું બહુપદીનું શૂન્ય અને એમાં પણ સુરેખ બહુપદી એટલે જે બહુપદીની ઘાત 1 હોય એવી સુરેખ બહુપદી આપી હોય તો તમે આવું ડાયરેક્ટ સૂત્ર લગાવી શકો છો કે -b ભાગ્યા a અથવા તો સૂત્ર તમારે લખવું હોય તો બીજી રીતે માઇનસ અચળ પદ ભાગ્યા x નો સહગુણક આવું પણ લખી શકો છો. તો એ રીતે તમે શોધી શકો છો. ઓકે આમાં જવાબ કેટલો આવશે -11 ભાગ્યા 5. આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં તમને એક બહુપદી આપી દીધી છે p of x બરાબર x નો ઘન -3x નો વર્ગ વત્તા 7x પ્લસ 15. બહુપદી કઈ આપી છે તમને? બહુપદી આપી છે p of x બરાબર x નો ઘન -3x² પ્લસ 7x પ્લસ 15 આ બહુપદી આપી છે. શોધવાનું શું કહે છે તમને? શોધવાનું કહે છે p of 3 એટલે અહીંયા x ની જગ્યાએ તમને શું મૂકવાના કહે છે? 3 મૂકવાના કહે છે. તો x બરાબર 3 મૂકતા બધી જગ્યાએ x બરાબર 3 મૂકીએ તો આપણને શું મળશે? અહીંયા ડાબી બાજુ x બરાબર 3 મૂકશો તો p of 3 બરાબર અહીંયા જેટલી જગ્યાએ x દેખાય છે બધી જગ્યાએ 3 મૂકી દો. ચલો હવે તો આ થશે 3 નો ઘન
-3 ગુણ્યા 3 નો વર્ગ વત્તા 7 ગુણ્યા 3 વત્તા 15. ચલો 3 નો ઘન કેટલો છે? 3 3 9 3 27 માઇનસ 3 નો વર્ગ 3 3 9 એનો ગુણાકાર 3 સાથે એટલે 3 3 9 3 27 7 3 21 વત્તા 15 -27 પ્લસ 27 ગયા તો આપણા જોડે બચ્યા 21 વત્તા 15. 21 વત્તા 15 કેટલા થશે? તો થશે 36. તો આપણો જવાબ કેટલો આવ્યો? P of 3 બરાબર 36. બરાબર, તો આ આપણો જવાબ છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 5. જો x નો વર્ગ -x -56 બરાબર x પ્લસ m x પ્લસ n હોય તો m પ્લસ n બરાબર ખાલી જગ્યા. જો આની શોર્ટકટ ટ્રીક પણ હું આપીશ તમને. પહેલા ઓરિજિનલ મેથડથી આપણે ગણી લઈએ. ઓરિજિનલ મેથડ આપણે એક દાખલો આગળ કરી ચૂક્યા, જેમાં શું કરીએ છીએ, આ બાજુ જમણી બાજુનું જે પદ આપી છે એમાં વિસ્તરણ કરશું, ડાબી બાજુનું જમણી બાજુનું સરખાઈ દઈશું. બહુપદી કઈ આપી છે? x નો વર્ગ -x -56 બરાબર x પ્લસ m x પ્લસ n. આવું કંઈક નિત્યસમ તમે ભણ્યા હતા. x પ્લસ m x પ્લસ n આવું કંઈક શીખ્યા હતા. x વત્તા m હોય અને x વત્તા n હોય તો આના બરાબર શું લખી છે કે x નો વર્ગ પ્લસ m વત્તા n ગુણ્યા x પ્લસ m ગુણ્યા n. આ નિત્યસમ છે, આ તમે શીખ્યા હતા. ચાલો તમને નિત્યસમ નથી ખબર, કોઈ વાંધો નહીં, આપણે અંદર અંદર ગુણાકાર કરી દઈએ. કઈ રીતે? તો પહેલા કૌંસની યાદ કરો, પ્રકરણ નંબર 1 ના વિડીયોમાં આપણે આ વસ્તુ શીખ્યા હતા. પહેલા કૌંસનો ઓપન કરી એની જેટલી સંખ્યાઓ હોય એ બધાને બીજા કૌંસ સાથે ગુણી નાખો. એટલે આ x નો ગુણાકાર આ કૌંસ સાથે થશે, એટલે કૌંસમાં x વત્તા n સાથે વત્તા આ m નો ગુણાકાર આ બીજા કૌંસ સાથે થશે, એટલે m કૌંસમાં x વત્તા n. ચલો અંદર અંદર ગુણાકાર કરો. x નો ગુણાકાર x સાથે એટલે x નો વર્ગ પ્લસ x નો ગુણાકાર n સાથે એટલે nx પ્લસ m નો ગુણાકાર x સાથે એટલે mx પ્લસ m નો ગુણાકાર n સાથે એટલે mn. ચલો આમાંથી અને આમાંથી x કોમન કાઢો તો અહીંયા બચશે x નો વર્ગ પ્લસ nx કોમન કાઢીએ તો અંદર શું બચશે? m વત્તા n. તો આ થશે m વત્તા n અને કોમન શું નીકળ્યું? x અને છેલ્લું પદ mn, બંનેનો ગુણાકાર એટલે આ mn થઈ ગયો. બરાબર છે. તો આ બાજુ ડાબી બાજુ શું હતું આપણા જોડે? x નો વર્ગ -x -56. જો આનું વિસ્તરણ કર્યું તો આપણને આ જ વસ્તુ મળી, એટલે તમે આ નિત્યસમ યાદ રાખો સીધે સીધું તો પણ ચાલશે, અથવા તો આ રીતે તમે ગણતરી કરશો તો પણ ચાલશે. એટ ધ એન્ડ તો આપણે બંને એક જ જગ્યાએ પહોંચવાના છીએ. હવે જુઓ, અહીંયા x નો વર્ગ છે, અહીંયા પણ x નો વર્ગ છે. ઓકે, ચલો x ના વર્ગનું કામ નથી, આપણે શોધવું શું છે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. m વત્તા n બરાબર કેટલું એવું કીધું તમને. m વત્તા n ક્યાં દેખાય તમને? અહીંયા, હા આ રહ્યા, m વત્તા n આ રહ્યા. m વત્તા n અહીંયા શું છે? તો x નો સહગુણક છે. બરાબર, તો જમણી બાજુ x નો સહગુણક છે m વત્તા n. તો ડાબી બાજુ x નો સહગુણક શું છે? માઇનસ, અહીંયા આગળ કઈ નથી એટલે અહીંયા શું આવે? 1 -1. તો બંને બાજુ x નો સહગુણક સરખાવતા, બંને બાજુ x નો સહગુણક સરખાવતા ડાબી બાજુ x નો સહગુણક સરખાઈએ તો આપણને મળશે -x અને -1 અને આ બાજુ આપણને મળશે x નો સહગુણક m વત્તા n. બરાબર, અને એ જ આપણે શોધવાનું કીધું હતું કે m પ્લસ n બરાબર કેટલા? તો આપણો જવાબ શું આવે? n પ્લસ n બરાબર -1. બરાબર, તો આપણો જવાબ શું આવશે? -1. માની લો કે જો તમને પ્રશ્ન આવો પૂછ્યો હોય કે mn બરાબર કેટલા, તો જવાબ શું આવે એ મને તમે કોમેન્ટમાં જણાવો. આગળ વધીએ આપણે. ઓકે, તો યોગ્ય વિકલ્પ પસંદ કરવાના આટલા જ દાખલા હતા. હવે આપણે આ ચેપ્ટરના કેટલાક જોડકાઓ આપેલા છે, એ જોડકાઓ જોઈએ કે જોડકાઓનું સોલ્યુશન કઈ રીતે આવશે, કેવા કેવા પ્રશ્નો પૂછાય છે જોડકાઓમાં. પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો જોડકાઓ બહુ જ ઈઝી છે. અહીંયા તમને એવું પૂછ્યું છે, બે પ્રશ્નો પૂછેલા છે. એક છે x વત્તા 2 x માઇનસ 2. આમાં તમારે બધામાં નિત્યસમનો ઉપયોગ કરવાનો. જો પહેલો પ્રશ્ન જે છે એમાં આવું આપેલું છે x વત્તા 2 x માઇનસ 2 બરાબર કેટલા? આ તમારા પેલા નિત્યસમ જેવું લાગે છે, તમને ખબર છે ને કયા નિત્યસમ જેવું લાગે છે? કે એક x નો a વત્તા b a માઇનસ b વાળો, a
વત્તા બી એ માઇનસ બી, તો આ નિત્યસમ શું થાય? એ નો વર્ગ માઇનસ બી નો વર્ગ, આવું થશે. ઓકે, તો અહીંયા પણ એક્સ વત્તા બે એક્સ માઇનસ બે, તો અહીંયા શું થશે? એક્સ નો વર્ગ માઇનસ બે નો વર્ગ. એક્સ નો વર્ગ કેટલો? એક્સ નો વર્ગ અને બે નો વર્ગ 4. તો અહીંયા સામેની બાજુ બ માં એક્સ નો વર્ગ માઇનસ 4 ક્યાં છે? તો સી માં છે. તો પહેલામાં જવાબ શું આવશે? સી આવશે. ચલો બીજાની ચર્ચા કરીએ. બીજો છે એક્સ વત્તા બે એક્સ વત્તા બે. એક્સ વત્તા બે એક્સ વત્તા બે એટલે આને શું લખી શકાય? એક્સ વત્તા બે નો વર્ગ લખી શકાય. હવે ફરી યાદ કરો તો કૌંસની બહાર વર્ગ વાળું નિત્યસમ કયું છે જેમાં વચ્ચે પ્લસ હોય? તો એ વત્તા બી નો વર્ગ, આવું નિત્યસમ છે. એ નો વર્ગ વત્તા 2ab વત્તા બી નો વર્ગ. જમણી બાજુ આવું પદ લાવવાનું છે તમારે, આનું વિસ્તરણ કરવાનું છે. ચલો એક્સ વત્તા બે નો વર્ગ એટલે અહીંયા શું થશે? એક્સ નો વર્ગ, પહેલી સંખ્યાનો વર્ગ વત્તા બે ગુણ્યા બંને સંખ્યાનો ગુણાકાર એટલે બે ગુણ્યા એક્સ ગુણ્યા છેલ્લી સંખ્યા બે, છેલ્લી સંખ્યા બે, પછી છેલ્લી સંખ્યાનો વર્ગ એટલે બે નો વર્ગ. તો એક્સ નો વર્ગ એટલે એક્સ નો વર્ગ પ્લસ બે ગુણ્યા બે 4x વત્તા બે નો વર્ગ 4. તો આનું વિસ્તરણ શું થયું? એક્સ નો વર્ગ વત્તા 4x વત્તા 4. એ કયા વિકલ્પમાં છે? તો વિકલ્પ નંબર બી માં છે. તો અહીંયા બીજાનો જવાબ શું આવશે? બી આવશે. તો આ થઈ ગયા આપણે જોડકાનું સોલ્યુશન. અહીંયા પ્રશ્ન નંબર 2 તમને આપ્યો છે એ વત્તા બી નો. અહીંયા તો તમને સીધા નિત્યસમો જ પૂછી દીધા છે. હું તમને દરેક વખતે કહું છું કે જેટલા નિત્યસમો આપે છે પ્રકરણમાં દરેકે દરેક નિત્યસમો તૈયાર કરી નાખો, કેમ કે અહીંયા બેઠા નિત્યસમો તમને પૂછાઈ ગયેલા છે. અહીંયા પહેલું વસ્તુ તમને એવું પૂછી છે એ વત્તા બી નો ઘન. તમને આનું નિત્યસમ આવડે છે સારી રીતે. શું થાય? પહેલી સંખ્યાનો ઘન એટલે એ નો ઘન, બીજી સંખ્યાનો ઘન એટલે બી નો ઘન વત્તા 3ab કૌંસમાં એ વત્તા બી. આવું ક્યાં આપેલું છે? તો આવું તો એ માં જ આપેલું છે. એટલે પહેલાનો તો જવાબ તમારો આવશે એ. બીજું જોઈએ આપણે. બીજું શું કહે છે? એ નો ઘન વત્તા બી નો ઘન. આનું પણ તમને નિત્યસમ આવડે છે. તો પહેલા કૌંસમાં એ વત્તા બી લખો અને બીજા કૌંસમાં એ નો વર્ગ, અહીંયા પ્લસ હતું તો અહીંયા માઇનસ કરો, એ બી વત્તા બી સ્ક્વેર કરો. તો આવું ક્યાં દેખાય તમને? તો અહીંયા આવું ક્યાં દેખાય છે? આપણને બી ઓપ્શનમાં દેખાય છે. મતલબ સેકન્ડ નંબરનો જોડકું ક્યાં જોડાશે? બી સાથે જોડાશે. કેટલું ઈઝી હતું. ચલો આગળના જોડકા તરફ જોઈએ. અહીંયા પ્રશ્ન નંબર 3 પણ સૌથી ઈઝી છે. અહીંયા પ્રશ્ન નંબર 3 માં જે પહેલી વસ્તુ આપી છે તમને શું કહે છે? એક બહુપદી આપી છે. કઈ બહુપદી આપી છે? 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x. આ બહુપદીની ઘાત કેટલી એવું પૂછી છે. આપણને ખબર છે બહુપદીની ઘાત શોધવી એટલે દરેક પદમાં સૌથી મોટી ઘાત શોધવાની. આમાં ઘાત કેટલી છે? 1. આમાં ઘાત કેટલી છે? 2. આમાં ઘાત કેટલી છે? 3. 1 2 3 ક્યાંથી લાયા? અહીંયા x ની ઘાત અહીંયા 1 છે. x ની ઘાત કેટલી છે? 2 છે. x ની ઘાત કેટલી છે? 3 છે. તો આ દરેક પદમાં, આ દરેકે દરેક પદોમાં સૌથી મોટામાં મોટી ઘાત કઈ? આમાં તો 1 છે, આમાં 2 છે, આમાં 3 છે. તો મોટી ઘાત કઈ? 3. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 3. ક્યાં આપ્યું છે? વિકલ્પ નંબર સી માં. એટલે પહેલું જોડકું ક્યાં જોડાશે? સી સાથે જોડાશે. નંબર 2 શું કહે છે? કે બહુપદી આપી છે 4 - x નો વર્ગ. આ બહુપદીમાં x નો સહગુણક ક્યાં છે? તો ભાઈ પહેલા આમાં x ક્યાં છે? તો અહીંયા x ક્યાં દેખાય છે? અહીંયા તો 4 છે અને અહીંયા x નો વર્ગ છે. તો અહીંયા આપણને x નથી દેખાતું, તો આપણે x ઉમેરીએ. અહીંયા x છે નહીં ને, પણ આપણે લખવો તો શું લખી શકાય? 4 + 0x લખી શકાય, કેમ કે x તો છે જ નહીં. એટલે 0 સાથે મૂકો તો આખો પદ 0 થઈ જાય. તો 0x લખી શકાય અને છેલ્લે શું છે? x નો વર્ગ. તો અહીંયા x નો સહગુણક કેટલો? તો કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. અને આમ બી જેમાં પણ કોઈ બી x વાળું પદ જેમ કે અહીંયા નથી, તો એનો સહગુણક હંમેશા કેટલો થશે? 0 થશે. આ વસ્તુ યાદ રાખજો. તો પ્રશ્ન નંબર 2 નો વિકલ્પ જોડકું ક્યાં જોડાશે? 0 સાથે. એ ક્યાં આપેલું છે? એ માં આપેલું છે. તો આપણો જવાબ શું થઈ ગયો? 1C 2A. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 પણ તમને અહીંયા વિસ્તરણ કરવાનું કહે છે. નંબર 1 પહેલું આપ્યું છે x + 3 x - 2. ચલો આનું વિસ્તરણ કરો. x નો ગુણાકાર બંને આ બીજા નંબરના કૌંસ સાથે એટલે x નો ગુણાકાર x - 2 સાથે, 3 નો ગુણાકાર બીજા કૌંસ સાથે એટલે +3 નો ગુણાકાર x - 2 સાથે. ચલો અંદરનો ગુણાકાર કરો. x નો ગુણાકાર x સાથે એટલે x નો વર્ગ માઇનસ x નો ગુણાકાર -2 સાથે એટલે -2x વત્તા 3 નો ગુણાકાર x સાથે એટલે 3x
અને 3 નો ગુણાકાર -2 સાથે એટલે પ્લસ માઇનસ માઇનસ 3 2 6. આ પણ x વાળું પદ છે, આ પણ x વાળું પદ છે, એનું સાદુરૂપ આપો. આ x નો વર્ગ વાળું પદ એમના એમ -2 વત્તા 3 -2 વત્તા 3 કેટલા થાય એટલે 3 માંથી 2 જાય તો 1 પ્લસ x માઇનસ 6. તો અહીંયા x નો વર્ગ પ્લસ x માઇનસ 6 તમને ક્યાં દેખાય છે? x નો વર્ગ પ્લસ x માઇનસ 6 a માં દેખાય છે તમને. તો અહીંયા 1 નો જવાબ કેટલો આવશે? a સાથે જોડકું જોડાશે. ચલો આવું ને આવું તમે વિડીયો પોઝ કરીને બીજા નંબરનો ટ્રાય કરો, જાતે થોડું ગણતરી કરવાનો. x માઇનસ 3 x વત્તા 2 આપેલો છે. એ જ રીતે ગણતરી કરો જે રીતે આપણે ઉપર કરી છે. કોઈને ડાયરેક્ટ ફાવો તો કરી શકો છો. આ બધી વસ્તુ તમારે સ્કીપ કરવી હોય તો તમે ડાયરેક્ટ કરી શકો છો. જેમ કે x નો ગુણાકાર x જોડે એટલે x નો વર્ગ થઈ ગયો. -3x પ્લસ 2x. તો -3 પ્લસ 2 એટલે કેટલા થશે? -x. અને -3 પ્લસ 2 આ બંનેનો ગુણાકાર કરો તમે એટલે 3 2 6 પણ કેવા? માઇનસ છે. તો જેને ડાયરેક્ટ ફાવે ડાયરેક્ટ કરી શકે છે. જેને ડાયરેક્ટ નથી ફાવતું એ જે મેં આ ઉપરવાળી જે રીત કરી એ પ્રમાણે તમે ટ્રાય કરો જવાબ લાવવાનો. તો આ જ જવાબ તમારે આવશે. ઓકે, તો આ જવાબ ક્યાં દેખાય છે? કયા વિકલ્પમાં? બી માં. તો બીજાનો જોડકું ક્યાં જોડાશે? બી સાથે જોડાશે. ખ્યાલ આવી ગયો તમને? તો આનો જવાબ આવશે 1A 2B. આગળ વધીએ. જોડકું નંબર 5. પાંચમો પ્રશ્ન, 5મા નંબરનો પ્રશ્ન અહીંયા શું કહે છે? સેમ એ જ રીતે પણ વિસ્તરણ અવયવ પાડવાનો છે. જેમ આગળ આપણે વિસ્તરણ કર્યું અહીંયા આપણે અવયવ પાડવાનો છે. x નો વર્ગ -49 ના અવયવ પાડવાના છે. જો x નો વર્ગ -49 સંખ્યા જોઈને આપણને સૌથી પહેલા તો યાદ આવ કે 49 એ 7 નો વર્ગ છે. એટલે આ ટૂંકમાં થઈ ગયો x નો વર્ગ અને આ થઈ ગયો 7 નો વર્ગ. હવે આ તો પેલા નિત્યસમ જેવું થઈ ગયું. કઈ નિત્યસમ જેવું? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. આના બરાબર શું લખી શકતા હતા? એક વખત પ્લસ એક વખત માઇનસ. યાદ કરો. તો આના બરાબર લખવા શું લખી શકાય આપણે? x માઇનસ 7 x પ્લસ 7 એટલે x વત્તા 7 x માઇનસ 7. અથવા તો તમે આગું પાછું લખો તો ચાલશે. આવું x વત્તા 7 x માઇનસ 7 ક્યાં દેખાય છે? તો આ રહ્યું અહીંયા c માં દેખાય છે. x માઇનસ 7 x વત્તા 7. તો પહેલાનો તો જોડકું ક્યાં જોડાશે? c સાથે જોડાશે. ઓકે, ચલો બીજો પ્રશ્ન. આ પહેલો થઈ ગયો. હવે બીજો પ્રશ્ન. બીજા નંબરના પ્રશ્નમાં x નો વર્ગ -14x વત્તા 49. હવે જો x નો વર્ગ એટલે પહેલી x નો વર્ગ તો આપેલો છે, પહેલી સંખ્યાનો વર્ગ. 49 એટલે આપણને ખબર છે કે 49 એટલે 7 નો વર્ગ છે. આ વચ્ચે 14 આપ્યા છે. 14 એટલે આ પેલા 3 પદ જેવું છે. માઇનસ પહેલી સંખ્યા -2 ગુણ્યા પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો ગુણાકાર બરાબર થાય છે. એટલે કે -2x અને 7. x ક્યાંથી આવ્યા? તો x અહીંયાથી આવ્યા. 7 ક્યાંથી આવ્યા? તો અહીંયાથી આવ્યા. તો 7 2 14. તો હા થઈ ગયું. આ કોના જેવું છે? આ આના જેવું છે. યાદ કરો. a નો વર્ગ -2ab પ્લસ b નો વર્ગ. આના બરાબર શું લખી શકીએ? a માઇનસ b ના વર્ગ આવું લખી શકીએ. તો આના બરાબર આપણે આનો ઉપયોગ કરીએ નિત્યસમનો તો શું લખીશું આપણે? x -7 નો કૌંસ બાર વર્ગ. કૌંસની 12 વર્ગ. કૌંસની 12 વર્ગ હોય એનો મતલબ આ x -7 એના સાથે ગુણાયેલી છે. બે વખત લખવાની. x -7 x -7. તો x -7 x -7 ક્યાં છે? બીજા નંબરમાં. એટલે બીજાનું જોડકું ક્યાં જોડાશે? b સાથે જોડાશે. ખ્યાલ આવી ગયો તમને આ વસ્તુ? નિત્યસમો જેટલા તૈયાર હશે એટલા તમને આવા પ્રકારના દાખલામાં કોઈ પણ જાતની તકલીફ નડશે નહીં. ચલો આગળ વધીએ. હવે સેક્શન એ માં આટલા જ પ્રશ્નો હતા. હવે પછી સેક્શન બી જોઈએ કે સેક્શન બી માં પ્રકરણ નંબર 2 માંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. અહીંયા આપણને એક બહુપદી આપી છે p of t. બહુપદી આપણને આપેલી છે p of t બરાબર 2 plus t plus 2t square minus t cube. આ બહુપદી માટે p of 1 અને p of t2 ની કિંમત શોધવાની છે. p of 1 શોધવા માટે આવા દાખલા આપણે આગળ કરી ચૂક્યા છીએ. p of 1 શોધવા માટે આપણે અહીંયા t બરાબર કેટલા મૂકશું? 1 મૂકશું. અને p of 2 શોધવા માટે t બરાબર કેટલા મૂકશું? 2 મૂકશું. આખી બહુપદીમાં t બરાબર 1 મૂકીએ તો ડાબી બાજુ p of 1 થઈ જશે. જમણી બાજુ t બરાબર 1 મૂકતા જે કિંમત આવે એ આપણા બહુપદીની કિંમત થઈ જશે. ચલો શરૂ કરીએ. સૌથી પહેલા માટે t બરાબર 1 મૂકતા t બરાબર 1 મૂકતા એટલે આપણા જોડે અહીંયા શું થશે? p of t. p of t ની જગ્યાએ શું થઈ જશે? p of 1.
બરાબર. અહીંયા જેટલી જેટલી જગ્યાએ તમને ટી દેખાય છે દરેક જગ્યાએ તમે ટી ની જગ્યાએ 1 મૂકી દો તો 2 પ્લસ ટી ની જગ્યાએ 1 પ્લસ 2 કૌંસમાં ટી નો વર્ગ. ટી નો વર્ગ કયો હતો? આપણે ટી બરાબર કેટલા મૂકવાના હતા? 1 મૂકવાના હતા એકચ્યુઅલી. તો અહીંયા આપણે શું લખશું? 1 નો વર્ગ. 1 નો વર્ગ 1 માઇનસ 1 નો ઘન. ઓકે, ચલો આનું સાદુરૂપ આપીએ તો આ 2 આ 1 નો વર્ગ 1 થશે અને 2 એકા 2 થશે અને 1 નો ઘન કેટલો થશે? 1 થશે. -1 પ્લસ 1 કેન્સલ આઉટ થઈ જશે તો આપણો જવાબ કેટલો આવે? 2 + 2 4. તો આપણને P ઓફ 1 કેટલા મળ્યા? P ઓફ 1 આપણને મળ્યા 4. એ જ રીતે હવે આપણે P ઓફ 2 શોધીશું. નંબર 2 ટી બરાબર હવે કેટલા મૂકીશું? ટી બરાબર 2 મૂકતા ટી બરાબર 2 મૂકીએ તો આપણને જવાબ શું મળશે? P ઓફ 2 જેટલી જેટલી જગ્યાએ ટી દેખાય છે દરેક જગ્યાએ 2 મૂકી દો તો 2 પ્લસ ટી ની જગ્યાએ 2 પ્લસ 2t સ્ક્વેર એટલે આ 2 ગુણ્યા ટી સ્ક્વેર એટલે 2 નો વર્ગ માઇનસ ટી ક્યુબ એટલે માઇનસ ટી એટલે કે 2 નો ઘન. ચલો 2 પ્લસ 2 પ્લસ 2 અહીંયા એમના એમ 2 નો વર્ગ થશે 4 માઇનસ 2 નો ઘન થશે 8. 2 + 2 4 પ્લસ આ થશે 4 2 8 અને -8 -8 પ્લસ 8 જશે તો આપણા જોડે ફાઇનલ આન્સર શું બચશે? 4. તો આપણા P ઓફ 2 કેટલા આવ્યા? P ઓફ 2 પણ આવ્યા આપણા 4. તો આપણી બંને કિંમત મળી ગઈ. ખ્યાલ આવ્યો? ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 2. અહીંયા પ્રશ્ન નંબર 2 પણ સેમ એ જ રીતનો પ્રશ્ન છે. આપણને એક બહુપદી આપી છે P ઓફ x. P ઓફ x કેટલા આપેલા છે? P ઓફ x બરાબર 5x માઇનસ 4x નો વર્ગ વત્તા 3. આ બહુપદી માટે P ઓફ -1 અને P ઓફ 2 શોધવાના છે. આને સમીકરણ નંબર 1 આપી દઈએ તો સૌથી પહેલા સમીકરણ 1 માં x બરાબર -1 મૂકતા -1 મૂકો. ચલો જેટલી જગ્યાએ x દેખાય તેટલી જગ્યાએ -1 મૂકી દો તો અહીંયા P ઓફ -1 બરાબર 5x એટલે -1 માઇનસ 4x નો વર્ગ 4x નો વર્ગ એટલે 4 ગુણ્યા -1 નો વર્ગ વત્તા 3. તો આપણા P ઓફ -1 ની કિંમત કેટલી થશે? 5 ગુણ્યા -1 તો કેટલા થશે? -5 -4 -1 નો વર્ગ થશે +1 વત્તા 3. તો આ થયા -5 -4 એકા 4 વત્તા 3. 5 -4 કેટલા થશે? બંને નિશાની માઇનસ માઇનસ છે એટલે 5 અને 4 9 તો આ થશે -9 વત્તા 3. -9 વત્તા 3 કેટલા થશે? -6. તો આપણો P ઓફ -1 નો આવ્યો જવાબ કેટલો? -6 એટલે કે x ની જગ્યાએ -1 મૂકીએ તો આપણને જવાબ મળે છે -6. હવે એ જ રીતે તમે x ની જગ્યાએ 2 મૂકો. ચલો x ની જગ્યાએ 2 મૂકીએ આપણને તો જવાબ શું મળે છે? સમીકરણ 1 માં x બરાબર 2 મૂકતા સમીકરણ 1 માં x બરાબર 2 મૂકતા x બરાબર 2 મૂકતા તો આ બાજુ શું થઈ જશે? P ઓફ 2 બહુપદી કઈ હતી આપણા જોડે? 5x માઇનસ 4x નો વર્ગ વત્તા 3. 5x x ની જગ્યાએ 2 માઇનસ 4x નો વર્ગ એટલે x ની જગ્યાએ 2 નો વર્ગ પ્લસ 3. જોઈ લઈએ એક વખત 5x માઇનસ 4x નો વર્ગ વત્તા 3. ચલો હવે આનું સાદુરૂપ આપો. સાદુરૂપ આપણે આપીશું તો 5 2 10 માઇનસ 4 2 નો વર્ગ 4 વત્તા 3. તો 10 માઇનસ 4 4 16 વત્તા 3. 10 પ્લસ 10 પ્લસ 3 10 પ્લસ 3 કેટલા થશે? 13 માઇનસ 16. 13 માંથી 16 જશે તો આપણે જો જવાબ આવશે -3. તો આપણને P ઓફ 2 મળી ગયા -3. તો આપણો જે જવાબ આવ્યો જવાબ કેટલો આવ્યો? P ઓફ -1 બરાબર આવ્યો -6 અને P ઓફ 2 બરાબર આવ્યો -3 જે આપણો ફાઇનલ આન્સર થશે. ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. અહીંયા આપે છે આપણને પ્રશ્ન એકદમ ઈઝી આપે છે કે નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં x ના વર્ગનો સહગુણક જણાવો. એટલે કે x ના વર્ગની સાથે જે સંખ્યા ગુણાયેલી છે એ જણાવવાની છે. પહેલી જે અહીંયા અભિવ્યક્તિ આપી છે બહુપદી વાળી
એ આપી જાય x માઇનસ 1 3x માઇનસ 4. પહેલા તો આનો અંદર અંદર ગુણાકાર કરીને વિસ્તરણ કરો તો જ આપણને x નો વર્ગ મળશે. ચલો વિસ્તરણ આ આપણને ફાવે જ છે, આપણે બહુ બધા પ્રશ્ન કરી ચૂક્યા છે. અહીંયા x નો ગુણાકાર આખા કૌંસ સાથે, પછી -1 નો ગુણાકાર આખા કૌંસ સાથે. તો x નો ગુણાકાર થશે 3x માઇનસ 4 સાથે અને -1 નો ગુણાકાર થશે 3x માઇનસ 4 સાથે. x નો ગુણાકાર અંદર બંને સાથે કરો તો x ગુણ્યા 3x તો આ થશે 3x નો વર્ગ, x ગુણ્યા -4 એટલે -4x, -1 ગુણ્યા 3x એટલે -3x અને માઇનસ માઇનસ પ્લસ 4 એકા 4. આ વિસ્તરણ આપણને મળ્યું 3x નો વર્ગ, 4 ને 3 7x વત્તા 4. હવે આમાં શોધવાનું શું છે? x ના વર્ગનો સહગુણક શોધવાના છે. આના અંદર તમે જુઓ, આના અંદર x નો વર્ગ ક્યાં છે? તો અહીંયા છે. આ x ના વર્ગની સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે? તો કઈ સંખ્યા ગુણાયેલી છે? 3 ગુણાયેલો છે. એટલે જે x ના વર્ગની સાથે ગુણાયેલી હોય એ સંખ્યાને આપણે સહગુણક કહીએ છીએ. તો અહીંયા x ના વર્ગનો સહગુણક કેટલો થશે? 3 થશે. એટલે લખી દેવાનું કે અહીં x ના વર્ગનો સહગુણક 3 છે. કેટલો મળશે? x ના વર્ગનો સહગુણક 3 છે. બીજું જે આપે છે આમાં આપણને સીધી સીધી વસ્તુ આપી છે. બીજો જે પ્રશ્ન આપ્યો તો એમાં એ કઈ પ્રશ્ન આપ્યો તો પાઈ ભાગ્યા 6x વત્તા x નો વર્ગ -1 આવું આપેલું છે. જુઓ, પાઈ ભાગ્યા 6x વત્તા x નો વર્ગ -1. અહીંયા તો સીધે સીધો x નો વર્ગ આપી દીધો છે અને x ના વર્ગની સાથે કઈ સંખ્યા છે? કોઈ સંખ્યા અહીંયા દેખાતી નથી, મતલબ કેટલા ગુણાયેલા છે? 1 ગુણાયેલા છે. તો x ના વર્ગનો સહગુણક શું થશે? 1 થશે. લખી દેવાનું કે અહીં આપેલ અભિવ્યક્તિમાં x ના વર્ગનો સહગુણક 1 છે. x ના વર્ગનો સહગુણક કેટલો છે? 1 છે. આ પાઈ જેવું નથી, આ 1 મેં ડ્રો કરેલો છે. તો અહીંયા આપણે x ના વર્ગનો સહગુણક કેટલો મળી ગયો? 1 મળી ગયો. અને આગળ આપણને x ના વર્ગનો સહગુણક કેટલો મળ્યો તો? 3 મળ્યો તો. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. હવે અહીંયા બહુપદી આપેલી છે તમને, એ બહુપદીના શૂન્યો શોધવાના છે. સૌથી પહેલા તો જે પણ બહુપદી આપેલી છે એનું જરા સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો. અહીંયા તમને બહુપદી આપી છે x માઇનસ 2 કૌંસની બહાર વર્ગ માઇનસ x પ્લસ 2 કૌંસની બહાર વર્ગ. હવે આવું કૌંસની બહાર વર્ગ વાળા નિત્યસમો તમને ખબર છે. કયા નિત્યસમો છે? અહીં નિત્યસમ a માઇનસ b કૌંસની બહાર વર્ગ જે થાય a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ અને બીજું વર્ગ વાળું નિત્યસમ a પ્લસ b નો વર્ગ એટલે આ થશે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ નો ઉપયોગ કરીએ. નો ઉપયોગ કરતા ચલો અહીંયા સાદુરૂપ આપવા માટે આ બંને નિત્યસમનો ઉપયોગ કરીએ. તો સૌથી પહેલા x માઇનસ 2 ના વર્ગનું વિસ્તરણ કરો તો પહેલી સંખ્યાનો વર્ગ એટલે x નો વર્ગ. હવે હું અહીંયા સીધું લખું છું. આ બહુ બધા દાખલા આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. વચ્ચે શું આવે છે? 2ab એટલે આ બંને સંખ્યાનો ગુણાકાર એના ડબલ કરવાના. તો x ગુણ્યા 2 એટલે 2x અને એના ડબલ એટલે 4x. તો 2 2 4x વત્તા છેલ્લી સંખ્યાનો વર્ગ એટલે 2 નો વર્ગ 4. તો આ થઈ ગયું પહેલાનું વિસ્તરણ. એવી રીતે બીજાનું વિસ્તરણ કરો. અહીંયા માઇનસ મૂકીને કૌંસ કરવું, કેમ કે માઇનસ છે એટલે પછી પાછળની બધી નિશાનીમાં ફરક પડશે. માઇનસ મૂકીને કૌંસ કરો. શું આવશે? x નો વર્ગ વત્તા 2 2 4x વત્તા 4. ઓકે, વેરી ગુડ. ચલો હવે બંને કૌંસ ઓપન કરી દો. તો આ થશે x નો વર્ગ માઇનસ 4x વત્તા 4. અહીંયા માઇનસ આપેલો છે કૌંસની બહાર, તો જ્યારે કૌંસ ખુલ્લો કરશો તો માઇનસ બધી સંખ્યા સાથે ગુણાશે. તો આ થશે માઇનસ x નો વર્ગ, આ પ્લસ 4x બની જશે માઇનસ પ્લસ માઇનસ 4x અને આ પ્લસ 4 બની જશે માઇનસ માઇનસ પ્લસ માઇનસ 4. ચલો કેટલી વસ્તુ કેન્સલ આઉટ થઈ ગઈ. પ્લસ x નો વર્ગ માઇનસ x નો વર્ગ પ્લસ 4 માઇનસ 4. આપણા જોડે બચ્યું શું? આપણા જોડે બચ્યું માઇનસ 4x માઇનસ 4x. તો ટોટલ કેટલા થઈ ગયા? માઇનસ 8x થઈ ગયા. તો આપણી જે બહુપદી છે એ બહુપદી એકચ્યુઅલી કઈ છે? માઇનસ 8x છે. તો આપણે શું લખી શકીશું? p ઓફ x બરાબર માઇનસ 8x. હવે આ બહુપદીના આપણે શૂન્યો શોધવાના છે.
તો શૂન્યો શોધવા માટે આપણે શું કરીએ છીએ, આપણને ખબર છે કે જ્યારે જ્યારે શૂન્ય શોધવા હોય એટલે બહુપદીના બરાબર 0 લઈ લેવાનું, તો આપણને x ની એવી કિંમત મળી જશે. અહીંયા p of x આપણને કેટલા મળે હતા, -8x. તો અહીંયા મૂકીશું -8x બરાબર 0. આ -8 ના 0 ની બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો આ શું થઈ જશે, 0 ના છેદમાં આવી જશે. તો x બરાબર 0 ભાગ્યા -8 અને 0 ના કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો આપણો જવાબ શું આવે, 0. એટલે આપણને જવાબ મળ્યો 0. એટલે x બરાબર 0 એ આપેલ બહુપદીનો અવયવ છે. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. હવે અહીંયા તમારે ચકાસવાનું છે કે x વત્તા 2 એ x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 5x પ્લસ 6 નો અવયવ છે કે નહીં. હવે જો આપણે અવયવ પ્રમેય પરથી શીખ્યા છે કે જો આનો અવયવ હોય તો અવયવ પ્રમેય પ્રમાણે શું કહી શકાય કે x of p of -2 બરાબર 0 થાય. અહીંયા લઈ લઈએ કે અહીં ધારો કે આ જે બહુપદી આપી છે એના પહેલા તો નામ આપી દઈએ p of x. x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 5x પ્લસ 6 આપેલ છે. આ બહુપદી જે આપણને આપી હતી એનું નામ આપણે આપી દીધું p of x. હવે x વત્તા 2 એ p of x નો અવયવ હોય, p of x નો અવયવ હોય તો અવયવ પ્રમેય અનુસાર શું થાય, અવયવ પ્રમેય અનુસાર p of -2 બરાબર 0 થાય. યાદ કરો, આવો આપણે એક વખત શીખી ચૂક્યા છે આગળના દાખલામાં કે x વત્તા 2 જો આનો અવયવ હોય p of x નો તો અહીંયા +2 આપે છે ને તો x ની જગ્યાએ -2 મૂકવાના. જો 0 થઈ જાય તો અવયવ છે, ના થાય તો અવયવ નથી. બરોબર, તો ચલો ચેક કરીએ. x બરાબર -2 p of x માં મૂકતા ચલો પહેલા તો p of x શું આપ્યું છે લખી નાખો. p of x આપ્યું છે x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 5x પ્લસ 6. x બરાબર કેટલા મૂકવાના છે, -2 મૂકવાના છે. તો -2 નો ઘન પ્લસ 3 ગુણ્યા -2 નો વર્ગ પ્લસ 5 ગુણ્યા -2 પ્લસ 6. -2 નો ઘન કેટલો થાય, 2 2 4 2 8. તો આ થઈ ગયા 8 વત્તા 3 -2 નો વર્ગ, કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ હંમેશા પ્લસ થશે અને 2 નો વર્ગ થશે 4 પ્લસ 5 ગુણ્યા -2. તો માઇનસ પ્લસ તો માઇનસ થશે એટલે આપણે અહીંયા આ થઈ જશે માઇનસ પ્લસ માઇનસ માઇનસ 5 2 10 વત્તા 6. ચલો સાદુરૂપ આપો, -8 પ્લસ 4 3 12 -10 પ્લસ 6 પ્લસ 12 પ્લસ 6 ટોટલ થઈ ગયા 18. -8 -10 આ થઈ ગયા ટોટલ 18. તો આ તો થઈ ગયું 0. એટલે આપણા p of -2 બરાબર શું થઈ ગયા, 0. p of -2 બરાબર 0. એટલે એવું કહી શકાય કે p of -2 બરાબર 0 હોવાથી p of x નો એક અવયવ શું હોય, x -2 એટલે કે x વત્તા 2 હોય. એટલે આપણને જે ચકાસવાનું કહ્યું હતું કે અહીંયા ચકાસો કે x વત્તા 2 એ આનો અવયવ છે કે નહીં, તો હા ભાઈ આનો અવયવ છે. બરાબર, આથી અવયવ હોય. બસ થઈ ગયું, આટલું પૂરું. ચલો આગળ પ્રશ્ન તરફ વધીએ. વિસ્તરણ કરો. હવે વિસ્તરણ કરવાનું છે. કોનું વિસ્તરણ કરવાનું છે, કૌંસમાં 2a - 3b નો ઘન. પહેલા તો મને ઘન વાળું સૂત્ર કહો. કૌંસની બહાર, કૌંસના અંદર x વચ્ચે આપેલો છે માઇનસ, તો -y નો ઘન. આનું નિત્યસમનું સૂત્ર શું થશે, x - y નો ઘન એટલે x નો ઘન -y નો ઘન -3xy કૌંસમાં x - y. ચલો આ નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કરશું.
2a માઇનસ 3b નો ઘન બરાબર. હવે આ નિત્યસમનો ઉપયોગ કરશો એટલે પહેલી સંખ્યાનો ઘન એટલે 2a નો ઘન માઇનસ બીજી સંખ્યાનો ઘન એટલે 3b નો ઘન માઇનસ 3xy એટલે માઇનસ 3 ગુણ્યા x ની જગ્યાએ છે આપણા 2a, y ની જગ્યાએ છે આપણા 3b અને કૌંસમાં આખો જે કૌંસ છે એને મૂકી નાખો એટલે 2a માઇનસ 3b. ચલો ઘન કરો, સાદરૂપ આપો. 2 નો ઘન 8, a નો ઘન એટલે a નો ઘન માઇનસ 3 નો ઘન 3 3 9 3 27 અને અહીંયા b નો ઘન આવશે. હવે માઇનસ 3 2 6 6 3 18 તો આ થશે 18ab અને કૌંસમાં શું આવશે 2a માઇનસ 3b. આ 18ab ને 2a સાથે ગુણો અને પછી માઇનસ 3b સાથે ગુણો તો અહીંયા થશે 8a નો ઘન માઇનસ 27b નો ઘન માઇનસ 18 18 2 36 તો 18 2 36 a ગુણ્યા a એટલે a નો વર્ગ અને b માઇનસ માઇનસ પ્લસ 18 તારી 54 a એમના એમ અને b ગુણ્યા b એટલે b નો વર્ગ. અહીંયા પણ b છે, અહીંયા પણ b છે એટલે આ થઈ ગયો b નો વર્ગ. બસ આ થઈ ગયું વિસ્તરણ, પૂરો થઈ ગયો. આગળના પ્રશ્ન તરફ વધીએ. અવયવ પાડવાના છે. હવે તમે જુઓ આગળના પ્રશ્નમાં જેમ આપણે ઘનના સૂત્રનું વિસ્તરણ કર્યું હતું એમ એને ભેગું કરીને હવે આમાં અવયવ પાડવાનો છે. એટલે સૂત્ર એના જ વપરાશે, ખાલી પ્રોસેસ ઊંધી થશે. આપણને નિત્યસમ ખબર છે, આપણે પહેલા તો લખી નાખીએ અવયવ શેના પાડવાના છે. 27p નો ઘન માઇનસ 1/216 માઇનસ 9/2p નો વર્ગ પ્લસ 1/4p. હવે આમાં કયા નિત્યસમનો ઉપયોગ કરશું પહેલા તો એ તમે સમજો. અહીં આપણે આગળ જે નિત્યસમ લખ્યું હતું એ જ વસ્તુ, તો x નો ઘન માઇનસ y નો ઘન માઇનસ 3xy કૌંસમાં x માઇનસ y અને આપણે શું લખી શકતા હતા x કૌંસના અંદર x માઇનસ y કૌંસની બહાર ઘન. આ જ વસ્તુને જો આપણે બીજી રીતે લખવું હોય તો શું લખી શકીએ x નો ઘન માઇનસ y નો ઘન પછી આ 3xy ના અંદર ગુણી નાખીએ એટલે આ થશે માઇનસ 3x² અને માઇનસ માઇનસ પ્લસ 3xy². આના બરાબર પણ આ જ વસ્તુ લખી શકીએ x માઇનસ y નો ઘન. તો સૌથી પહેલા આપણને આ જે અવયવ આપેલો છે કે જેના અવયવ પાડવાના છે, આ જે પદ આપેલું છે એ પદના આ બાજુના ડાબી બાજુના પદના સ્વરૂપે સેટ કરવાનો પ્રયત્ન કરો. ડાબી બાજુના પદના સ્વરૂપે સેટ કરશું તો આપણે પહેલા એ વસ્તુ જુઓ કે કઈ કઈ સંખ્યાનો ઘન છે. અહીંયા પહેલો x નો ઘન દર્શાવેલો છે તો અહીંયા શું છે 27p નો ઘન છે. 27 કોનો ઘન છે આપણને ખબર છે કે 27 ઘન છે 3 નો, તો આ થશે 3p નો ઘન. 3 3 9 3 27 અને p નો ઘન. ચલો માઇનસ આ જે બીજી સંખ્યા છે 216 એ 216 કોનો ઘન છે તો આપણને દરેકને ખબર છે કે એ 6 નો ઘન છે. 6 36 ગુણ્યા 6 216 એનો ઘન. હવે આપણે લાવવાનું શું છે માઇનસ 3x²y. તો આ જો હું તમને બતાવું, આ વસ્તુ આપણી x આવી, આ વસ્તુ આપણી y આવી. તમે અહીંયા માઇનસ 3x²y લાવો છો એટલે કે આવું લાવો છો માઇનસ 3x નો વર્ગ. x નો વર્ગ એટલે આપણા જોડે શું છે 3p નો વર્ગ અને y એટલે શું છે 1/6. તો જુઓ આ જે તમે પદ સેટ કરીને લાયા એ તમારું 9/2p નો વર્ગ બને છે કે નથી બનતું? ટ્રાય કરી જુઓ. જો અહીંયા શું છે 3, અહીંયા 3 3 9p નો વર્ગ અને અહીંયા 1/6 એટલે આ થઈ ગયું 3 2 6. તો આ 9p નો વર્ગ ભાગ્યા 2 તો હા બની જાય છે 9p નો વર્ગ ભાગ્યા 2. મતલબ આ રીતે લખી શકાય છે. ચલો પછી લાવવાનું શું છે 3xy નો સ્ક્વેર પ્લસ, જો અહીંયા પ્લસ આવ્યું તો અહીંયા પણ આપણું સૂત્રમાં પ્લસ આવી ગયું. ચલો 3x શું હતા આપણા જોડે 3p, y નો વર્ગ y શું છે આપણા જોડે 1/6 નો વર્ગ. હવે જો આ 1/4p થાય છે કે નથી થતું એ ચેક કરીએ. તો જો અહીંયા શું છે 3 ગુણ્યા 3p, 1/6 નો વર્ગ એટલે 1/6 ગુણ્યા 1/6. અહીંયા 3 2 6 થાય, 3 2 6 થાય
તો આ પી ઉપર રહી જશે અને નીચે 2 ગુણ્યા 2 એટલે 4. તો આપણા જોડે 1/4 પી. હા ભાઈ, આ પણ છેલ્લું પદ પણ સેટ થઈ ગયું. બરાબર. એટલે આ જે નીચેની વસ્તુ જે લખી છે ને એવી નીચેની વસ્તુ ખાલી તમને ધ્યાનમાં આવે એટલા માટે લખેલી છે. હવે આ ડાબી બાજુના પદ બરાબર આપણે શું લખી શકીએ? x - y નો ઘન. તો આના બરાબર પણ આપણે શું લખી શકીશું? x એટલે આપણા જોડે છે 3p અને y એટલે આપણા જોડે છે 1/6 નો ઘન. તો આ થઈ ગયા આપણા અવયવો. આને તમારે 3 વખત લખવું હોય તો પણ તમે લખી શકો છો. તો આપણો જવાબ શું આવ્યો? 3p - 1/6 નો ઘન. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 8. અહીંયા પણ સેમ અવયવો પાડો. સૂત્ર અવયવો આમાં કયું લાગશે? પહેલા મને એમ કહો. ચલો ફટાફટ વિડીયો પોઝ કરીને નીચે મને સૂત્ર જણાવો. અવયવો પાડવામાં 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન -9xyz. આમાં કયા નિત્યસમનો ઉપયોગ થશે એટલું મને જણાવો. પહેલા આ એક નિત્યસમ છે જે તમને ખ્યાલ જ હશે. હું અહીંયા લખવાનો પ્રયત્ન કરું છું. અહીંયા x y z આપે છે એટલે હું નિત્યસમમાં ABC લઉં છું. નિત્યસમ જુઓ, આવું નિત્યસમ તમે શીખ્યા છો. a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન -3abc. એટલે કે અહીંયા જેટાનો ઘન હતો ને ત્રણેયનો ગુણાકાર બરાબર શું થશે? એક કૌંસમાં a વત્તા b વત્તા c, બીજા કૌંસમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ, પછી -ab -bc -ca અથવા તો ac. આવું થશે. તો અહીંયા એ જ વસ્તુ છે. જુઓ, 27x નો ઘન એટલે શું થશે? 3x નો ઘન, y નો ઘન, z નો ઘન અને આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો એ આપણને મળશે 9xyz એટલે કે એ થઈ ગયું 3abc. જુઓ આ રીતે 27 એટલે કોનો ઘન થાય? 3x નો ઘન પ્લસ y નો ઘન એટલે y નો ઘન પ્લસ z નો ઘન માઇનસ અહીંયા જુઓ a નો ઘન એટલે આ થઈ ગયું 3x નો ઘન, b નો ઘનની જગ્યાએ આપણે y નો ઘન લાયા, c ના ઘનની જગ્યાએ આપણે z નો ઘન લાયા. હવે આપણે -3abc સેટ કરવાનું છે એટલે માઇનસ નિત્યસમનું 3 તો એમને મૂકી દઈએ અને આ abc એટલે આ ત્રણેયનો ગુણાકાર. તો જોઈએ આ ત્રણેયનો ગુણાકાર થઈ જશે કે નથી? પહેલો છે 3x, બીજું છે y અને ત્રીજું છે z. ગુણાકાર કરો 3 3 9xyz. તો હા, 9xyz આપણે લાવવાના હતા, એ આપણા થઈ ગયા. તો અહીંયા આ નિત્યસમનો ઉપયોગ કરો. જમણી બાજુમાં જે પણ કઈ વસ્તુ આપી છે એ રીતે લખવાનો પ્રયત્ન કરો. પહેલા કૌંસમાં શું આપ્યું છે? ત્રણેય સંખ્યાઓનો સરવાળો. તો અહીંયા પણ આપણે ત્રણેય સંખ્યાઓનો સરવાળો લખશું. પહેલી સંખ્યા કઈ? 3x, બીજી સંખ્યા y પ્લસ z. એટલે આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કર્યો 3x y z. બીજા કૌંસમાં શું છે? બીજો કૌંસ પહેલી સંખ્યાનો વર્ગ એટલે આ 3x નો વર્ગ પ્લસ બીજી સંખ્યાનો વર્ગ એટલે આ y નો વર્ગ પ્લસ ત્રીજી સંખ્યાનો વર્ગ એટલે આ z નો વર્ગ માઇનસ પહેલી બે સંખ્યાઓનો ગુણાકાર એટલે 3x અને y નો ગુણાકાર એટલે આ થશે -3x કૌંસમાં y. પછી -bc એટલે બીજી બે સંખ્યાઓનો ગુણાકાર y અને z નો ગુણાકાર એટલે -y ગુણ્યા z માઇનસ પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર એટલે z અને 3x. થઈ ગયું આ કમ્પ્લીટ. ચલો હવે સાદુરૂપ આપો. 3x પ્લસ y પ્લસ z કૌંસમાં 3x નો વર્ગ કેટલો થશે? 3 3 9x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ માઇનસ 3xy. આ ગુણાકાર કેટલો છે? 3xy. અહીંયા yz અને અહીંયા 3zx એટલે અહીંયા થશે yz અને -3xz અથવા તો તમે zx લખી શકો છો. બરાબર. આ થઈ ગયું તમારા અવયવો. સિમ્પલ. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. આમાં પણ અવયવો પાડવાના છે. હવે જુઓ કેટલા પદો છે? ટોટલ 6 પદો. વર્ગ વર્ગ વાળા છે મતલબ આમાં વર્ગનું નિત્યસમ લાગુ પાડવાનું છે. આમાં ઘન આવશે નહીં. પહેલા તો લખી દે કે કોના અવયવ પાડવાના છે. 4x નો વર્ગ પ્લસ 9y નો વર્ગ પ્લસ 16z નો વર્ગ. અહીંયા પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16xz. હવે જુઓ તમને આ
પદો જોઈને ખબર પડી ગઈ હશે એવું કોઈ નિત્યસમ છે કે જેમાં એક્સ વાય વાય ઝેડ એક્સ ઝેડ આવેલું હોય? એટલે કે માની લો કે મારી પાસે નિત્યસમ આવું કંઈક છે, યાદ કરો વર્ગવાળું નિત્યસમ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca આવું આવેલું છે. આના બરાબર તમે શું લખતા હતા? આના બરાબર લખતા હતા a વત્તા b વત્તા c નો વર્ગ, આવું લખતા હતા તમે. તો અહીંયા પણ 6 પદો છે, 1 2 3 4 5 6 પદો છે. અહીંયા પણ તમને પ્રશ્ન કેટલા આપ્યા? 6. 1 2 3 4 5 6. પણ તમે નિત્યસમ ખાસ ધ્યાનથી જુઓ. અહીંયા નિત્યસમમાં તમારા પાસે બધી જ જગ્યાએ પ્લસ 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 હતું. અહીંયા તમારા છેલ્લા બે પદો માઇનસ છે. એના મતલબ કે અહીંયા કોઈ પણ ત્રણ જે ચલ આપ્યા છે ને એક્સ વાય અને ઝેડ, આ ત્રણે ત્રણ ચલમાંથી કોઈ એકની કિંમત માઇનસ હોવી જોઈએ. કોની કિંમત માઇનસ હોય? તો તમે જુઓ આ વાળા પદમાં માઇનસ આપી છે ને આ વાળા પદમાં માઇનસ આપી છે. આ બંને પદોમાં કયો ચલ સામાન્ય આવે છે? અહીંયા વાય ઝેડ આવે છે, અહીંયા એક્સ ઝેડ આવે છે, મતલબ ઝેડ સામાન્ય આવે છે. એનો મતલબ એવું થયું કે આ જે ઝેડ વાળું પદ હશે એ કેવું હશે? ઋણ હશે. એટલે કે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? જુઓ સમજો. પહેલા a નો વર્ગ એટલે આ કઈ સંખ્યાનો વર્ગ છે? 4x નો વર્ગ કઈ સંખ્યાનો વર્ગ છે? તો 4 એ 2 નો વર્ગ છે અને આ x નો વર્ગ છે એટલે આ આપણે લખી શકીએ 2x નો વર્ગ. બીજી સંખ્યાનો વર્ગ તો 9 કોનો વર્ગ છે? 3 નો, તો આ 3y નો વર્ગ. ત્રીજી સંખ્યાનો વર્ગ c નો વર્ગ, આ શું છે? 16 z નો વર્ગ. તો 16 કોનો વર્ગ છે? 4 નો. પણ અહીંયા આપણે છેલ્લા બે પદોમાં માઇનસ માઇનસ z વાળા પદોમાં આવે છે એટલે અહીંયા આપણે લખશું -4z કૌંસની બહાર વર્ગ. આપણને ખબર છે માઇનસ નો વર્ગ પ્લસ થઈ જાય, 4 નો વર્ગ 16 થશે અને z નો વર્ગ એટલે z નો વર્ગ. હવે બસ આ જ વસ્તુ લાવવાની છે. 2ab 2bc 2ca તો પ્લસ 2ab પહેલી સંખ્યા, 2x બીજી સંખ્યા 3y. ચલો ગુણાકાર કરીને ચેક કરી લો કઈ 12xy બને છે કે નહીં. xy તો આવી જશે, 2 2 4 3 12xy થઈ ગયા, પ્લસ 2bc એટલે 2 3y માઇનસ 4z. ચલો ગુણાકાર કરો, પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા માઇનસ આવી જશે. 24 લાવવાના છે, 2 3 6 6 4 24 થઈ ગયા 24 yz પ્લસ 2ca એટલે 2c એટલે માઇનસ 4z a એટલે 2x એટલે આ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. 2 4 8 8 2 16 તો આ 16x અને z થઈ જશે. ઓકે, તો હવે નિત્યસમનો ઉપયોગ કરીને આપણે શું લખી શકીએ છીએ? આપણે કૌંસના અંદર a વત્તા b વત્તા c નો વર્ગ લખી શકીએ છીએ. એટલે કૌંસના અંદર a એટલે આપણા જોડે છે 2x, b એટલે આપણા જોડે છે 3y અને c એટલે આપણા જોડે છે -4z નો વર્ગ. આ તમારો a છે, આ b છે, આ c છે, યાદ રાખજો. બરાબર. તો અહીંયા જુઓ તમે -4z ના લીધું હોત તો તમે પ્લસ લેતા તો અહીંયા છેલ્લે જવાબ ખોટો હતો. તો આ થઈ ગયા આપણા અવયવ. કેટલા થઈ ગયા? 2x વત્તા 3y -4z. ચલો આગળ વધીએ. હવે આનું વિસ્તરણ કરવાનું છે. જે સૂત્રનો ઉપયોગ આપણે કર્યો એ જ સૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે વિસ્તરણ કરવાનું છે, અવયવ નથી પાડવાના. એટલે સૂત્ર તો એ જ આવશે. પહેલા લખી દઈએ. વિસ્તરણ કોનું કરવાનું છે? 4a - 2b - 3c નો વર્ગ. નિત્યસમ જ વાપરશો તમે. શું છે? a વત્તા b વત્તા c નો વર્ગ એટલે a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. નિત્યસમનો ઉપયોગ કરતા ચલો આ નિત્યસમનો ઉપયોગ કરીએ. પણ એક વસ્તુ યાદ રાખો, અહીંયા આપણે પ્લસ પ્લસ છે તો પહેલા અહીંયા પણ પ્લસ પ્લસ લાવવાનો પ્રયત્ન કરીએ. જો તમે ના લાવો ને તમને ડાયરેક્ટ ફાવતું હોય તો તમે કરી શકો છો. ડાયરેક્ટ ના ફાવતું હોય તમે આ રીતે કરી શકો છો કે આ 4 આપેલો છે પ્લસ અહીંયા આપણે b કેટલા લેશું? -2b. કેમ કે અહીંયા આપણને 4a -2b આપેલું છે પણ માઇનસના ખાલી અલગ પદ તરીકે લખવું હોય તો પ્લસ કરીને લખી શકાય કે પ્લસ માઇનસ -2b થઈ જશે. અહીંયા શું લખી શકાય? -3c. જો તમને ડાયરેક્ટ ફાવતું હોય તમે લખી શકો છો. હવે નિત્યસમનો ઉપયોગ કરો. ચલો, પહેલી સંખ્યાનો વર્ગ એટલે 4a નો વર્ગ પ્લસ બીજી સંખ્યાનો વર્ગ એટલે -2b નો વર્ગ
પ્લસ ત્રીજી સંખ્યાનો વર્ગ એટલે -3c નો વર્ગ પ્લસ 2ab એટલે 2a એટલે કેટલા 4a અને b એટલે કેટલા -2b પ્લસ 2bc 2b એટલે -2b c એટલે -3c પ્લસ 2ca એટલે 2 c એટલે -3c a એટલે 4a ચલો અંદર અંદર ગુણાકાર કરો 4a નો વર્ગ એટલે શું થશે 4 નો વર્ગ થશે 16a નો વર્ગ પછી -2b નો વર્ગ 2 નો વર્ગ થશે 4 અને આ થશે b નો વર્ગ એટલે પ્લસ 4b નો વર્ગ પ્લસ 3c નો વર્ગ 3 નો વર્ગ થશે 3 3 9c નો વર્ગ પછી અહીંયા જુઓ પ્લસ માઇનસ માઇનસ 2 4 8 8 2 16 તો આપણો શું થશે જવાબ 16ab કેવા માઇનસ તો આ થશે -16ab હવે પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા તો પ્લસ ના પ્લસ જ રહેશે 2 ગુણ્યા 2 4 4 3 12 તો આપણો જવાબ શું આવશે પ્લસ 12bc હવે અહીંયા પ્લસ માઇનસ માઇનસ બરાબર એટલે જવાબ આવશે માઇનસમાં 2 3 6 6 4 24 ac એટલે આપણો જવાબ શું આવશે -24ac બસ આના પછી આગળ કોઈ સાદુરૂપ થશે નહીં એટલે આ થઈ ગયું આપણું વિસ્તરણ ખ્યાલ આવ્યો ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને 104 ના ઘનની કિંમત શોધવાની છે હવે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે શેના માટે આપણે શોધવાનું છે 104 નો ઘન 104 કોના નજીકની સંખ્યા છે તો તમને બધાને ખબર છે 100 ના નજીકની સંખ્યા છે એટલે 100 + 4 નો ઘન લખી શકાય ઘનવાળું નિત્યસમ તમને સૌથી સારી રીતે ખબર છે ઘનવાળું નિત્યસમ શું છે ઘનવાળું નિત્યસમ છે કૌંસમાં a + b નો ઘન એટલે a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કૌંસમાં a + b આ નિત્યસમનો ઉપયોગ કરીએ નિત્યસમનો ઉપયોગ કરતા ચલો આ નિત્યસમનો ઉપયોગ કરીએ તો આમાં શું લખી શકાશે અહીંયા આપણા a કેટલા છે અહીંયા a છે આપણા 100 અને b કેટલા છે b છે આપણા 4 બરાબર અહીંયા સમજી લેજો આ a છે આ b છે ચલો એ હિસાબથી હવે સૂત્રનું વિસ્તરણ કરો તો 100 નો ઘન પ્લસ 4 નો ઘન પ્લસ 3ab એટલે 3 ગુણ્યા 100 ગુણ્યા 4 અને કૌંસમાં 100 + 4 ચલો 100 નો ઘન કેટલો થાય ખબર ના પડે તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી અહીંયા કેટલા આપ્યા છે એક પછી કેટલા 0 0 આપ્યા છે 2 0 આપ્યા છે તો 2 0 રિપીટ કરી દો કેટલી વખત 3 વખત તો એક પછી 1 2 3 4 5 6 આ થઈ ગયો 100 નો ઘન ઓકે 4 નો ઘન 4 4 16 4 64 પ્લસ 4 ગુણ્યા 3 કેટલા 12 ગુણ્યા 100 એટલે 1200 અને અહીંયા કૌંસમાં શું છે 100 + 4 તમે 100 + 4 104 નો ગુણાકાર 1200 જોડે કરી શકો છો પણ આપણે આ 1200 ને 100 વડે ગુણીએ તો પાછા 2 0 લાગી જશે અને 1200 ને 4 વડે ગુણીએ એટલે 12 4 4800 થઈ જશે ચલો અહીંયા 1 ના પાછળ 1 2 3 4 5 6 0 પ્લસ 64 પ્લસ 1200 ગુણ્યા 100 એટલે 1200 એના પાછળ 100 ના 2 0 લગાવી દો પ્લસ 12 4 48 પાછળ ડબલ 0 લગાવી દો બસ આ બધાનો તમે જો સરવાળો કરશો તો 1 ના પાછળ 6 0 એટલે 1 2 3 4 5 6 વત્તા 64 વત્તા 1200 120000 વત્તા 4800 આ બધાનું તમે ટોટલ કરશો તો તમને ટોટલ કેટલું મળશે ટોટલ તમને મળશે 4 6 8 4 2 1 1 આ તમારો ફાઇનલ જવાબ થઈ જશે ઓકે તો તમારો જવાબ કેટલો આવ્યો 1124864 ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ હવે અહીંયા સેમ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે ચલો નિત્યસમ કયું લાગુ પડશે એના વિશેની ચર્ચા કરીશું કિંમત શેની શોધવાની છે
તો 95 ગુણ્યા 96 ની કિંમત શોધવાની છે. હવે 95 કોના નજીકની સંખ્યા છે? અમુક લોકો કહે છે સર 90 + 5 90 + 6 કરી દો કશો વાંધો નહીં, જવાબ તો આવી જ જશે. તમે કોઈ એવું કહેશો સર 100 - 5 100 - 4 કરો, એ બી કરી દો, એમાં પણ જવાબ તો સેમ જ આવશે. બંને જગ્યાએ જવાબ તો સરખો જ આવશે, તમારો જવાબનો કોઈ પણ વેરિએશન આવશે નહીં. તમે જે પણ કહેતા હોય એ કિંમતથી હું દાખલો ગણાવવા માટે રેડી છું. ચલો, અમુક લોકો એવું કે માની લો કે હું અત્યારે 90 + 5 કરીને કરું. તમે 100 - 5 પણ કરી શકો છો. તમે કાં તો આને આવું લખી દો 100 - 5 ગુણ્યા 100 - 4. બરાબર, તમે આ રીતે કરી અને જાતે ટ્રાય કરજો. હું તમને 90 + 5 કરીને બતાવું છું. 90 + 5 ગુણ્યા 90 + 6. હવે જો આમાં નિત્યસમ કયો લાગુ પડશે? તમે આવા નિત્યસમ વિશેની જાણ હશે, x + a અને x + b. આ નિત્યસમ વિશે તમને જાણ હશે કે અહીંયા x એટલે કયો આવી ગયો આપણો 90, અહીંયા પણ 90 છે, અહીંયા પણ 90 એટલે આ x થઈ ગયો. a એટલે અહીંયા કયો આવી ગયો? a 5 અને b ના જગ્યાએ 6. બરાબર, આ નિત્યસમ શું કહે છે? x² પ્લસ કૌંસમાં a + b કૌંસની બહાર x + ab એટલે કે બંનેનો ગુણાકાર. આ નિત્યસમનો ઉપયોગ કરતા ચલો અહીંયા શું લખી શકીએ? પહેલી સંખ્યાનો વર્ગ એટલે x નો વર્ગ, એટલે અહીંયા આપણા જોડે કેટલા છે? 90 નો વર્ગ વત્તા બંને સંખ્યાનો સરવાળો a અને b નો સરવાળો એટલે 5 + 6 ગુણ્યા x એટલે 90 પ્લસ બંને સંખ્યાનો ગુણાકાર એટલે 5 ગુણ્યા 6. ચલો, 90 નો વર્ગ કેટલો થાય? 9 નો વર્ગ 9 × 9 = 81, પાછળ 1 ના જગ્યાએ 2 0 કેમ કે વર્ગ થઈ ગયા, પ્લસ 6 + 5 11 અને અહીંયા આયા 90 પ્લસ 6 × 5 30. તો આ થશે 8100. 11 ગુણ્યા 9 99, પાછળ 1 0 પ્લસ આ થઈ ગયા 30. બરાબર, તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે? 8100 એટલે 8100, એમાં ઉમેરો 990 અને એમાં ઉમેરો 30. તો જો તમે ટોટલ કરશો તો તમારો ફાઇનલ ટોટલ કેટલો આવશે? 9120. આ તમારો ફાઇનલ ટોટલ આવી જશે. ઓકે, તો 95 ગુણ્યા 96 ની કિંમત 9120 આવશે. તમે આ 100 - 5 અને 100 - 4 ની રીતે ગણતરી કરીને ટ્રાય કરો, આટલો જ જવાબ તમારે આવવો જોઈએ. જો નથી આવતો તો તમે પ્લસ માઇનસમાં ક્યાંક ભૂલ કરો છો. તમને અહીંયા પ્લસ પ્લસ વાળું છે તો તમને એવું થાય કે સર અહીંયા માઇનસ માઇનસ આપે છે તો કઈ રીતે લેવા? યાદ કરો આગળ આપણે શું કર્યું હતું? આગળ આપણે આવું કર્યું હતું કે આ લખેલા છે 100 - 5, તો આપણે આવું લખી શકીએ કે 100 + -5 અને અહીંયા એ જ રીતે શું લખી શકો? 100 + -4. આ રીતે લખીને બી તમે a = -4 અને b = a = -5 અને b = -4 લઈ શકો છો. ઓકે, ચલો હવે જોઈએ આગળ કોઈ પ્રશ્ન છે? ઓકે, આમાં આટલા જ પ્રશ્નો હતા. તો વિભાગ બી માં આટલા જ પ્રશ્નો હતા અને આ ચેપ્ટર નંબર 2 માં વિભાગ એ અને વિભાગ બી બંનેના જ પ્રશ્નો આપેલા છે. એના સિવાયના કોઈ પ્રશ્નો આપેલા નથી. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેથી એમને પણ આમાં હેલ્પફુલ રહે. અને બાકીના ચેપ્ટર્સના વિડીયો પણ આવી ગયેલા હશે તો એ જરૂરથી ચેકઆઉટ કરજો અને વ્યવસ્થિત રીતે નોટ બનાવજો. ના ખબર પડી હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો અને ફરીથી સમજવાનો પ્રયત્ન કરજો. અને છતાં પણ ના ખબર પડી હોય તો કોમેન્ટમાં જણાવજો, હું તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ.